સવારમાં ઉઠવું પડ્યું. આજે ચા બને છે. તો આજ 7 વાગ્યાના રોટલા બનવા માંડી ગયા છે. ગાઈસ એટલા બધા કોથળા મેં ભરી દીધા માંડવીના અને એટલી માંડવી હજી પડી છે અહીંયા. જો ગાઈસ આ ચા પાકી ગઈ છે અને હેલો ગાઈસ, સ્વાગત છે ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયોમાં. અને કેમ છો તમે? સબ મજામાં હશો? અને આ જો અમારી ચા બને છે અને બીજું મારે માંડવી ભરવું છે એટલે મારે થોડુંક સવારમાં વહેલું ઉઠવું પડ્યું અને મને નીંદર બી હજી તો આવે છે કેમ કે 8 વાગે ઉઠું છે. આજે મને ઉઠવું પડ્યું 7 વાગે. તો મારી માંડવી ભરવી છે ને એ આટમાં લઈ જાવી છે એટલે મને સવારમાં ઉઠવું પડ્યું. આજે ચા બને છે, ચા પીને પછી મારે માંડવી ભરવી છે. ચાલો વિડીયો એન્ડ તક જો. આ જો ગાઈસ આ ચા પાકી ગઈ છે અને હવે પીવા માંડી. આ મેં ગ્લાસમાં થોડીક લઈ લીધી છે ને હાલો પીવા માંડી હવે. તો આજ 7 વાગ્યાના રોટલા બનવા માંડી ગયા છે અને હવે અમારું કામ માંડવી ભરીને પછી રોટલા ખાવાનું છે. જો ગાઈસ એટલા બધા કોથળા મેં ભરી દીધા માંડવીના અને એટલી માંડવી હજી પડી છે અહીંયા. અને આ મને લોયાથી ભરવામાં થોડુંક કેવડાવશે કેમ કે હું એકલો જ છે અને હવે શું કરું, આ લોયાથી આમાં નાખવા જાય ને કોથળામાં તો એકલામાં થોડોક ટાઈમ વધારે લાગે. એમાં મતલબ કે તમારા ગાઈસ બપોર થઈ ગઈ છે અને હવે રોટલો ખાવું છે અને આ જો ખાવાનું કેવું બન્યું છે બતાડું તમને.